પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ટ્રમ્પનું તો લંચ કર્યા ત્યારે ખાસા વિવાદમાં હતા. હવે ચીનના વિદેશ મંત્રીને મળ્યા. એમને એવું હતું કે હું ચીનને ને અમેરિકાને ખુશ રાખું. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. પછી ચીનના વિદેશ મંત્રી ભડક્યા અને એવું કહ્યું કે ભાઈ પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સલામતી નથી. અમારી ઘણી બધી ત્યાં કંપનીઓ છે, ઘણા બધા પ્રોજેક્ટ છે, એની સુરક્ષાનું શું? આ વાત સાંભળીને અસીમ મુનીરને શું જવાબ આપવો એ સમજાયું નહીં. આમ તો ચીન અને અમેરિકા બંનેને મૂર્ખ બનાવવાની એમની કોશિશ છે, પણ હવે એક્સપોઝ થઈ રહ્યા છે એવું લાગે છે. આજે આપણે અસીમ મુનીરની ચીનની મુલાકાતની વાત કરીશું. નમસ્કાર. અસીમ મુનીરના ટ્રમ્પ સાથેના લંચ પછી એને જરા કોન્ફિડન્સ વધી ગયો છે. આમ તો ઘણો વિવાદ પણ થયો અને એવી પણ વાત એક આવી છે અને જે ઘણાને સાચી પણ લાગે છે પાકિસ્તાનનો ભૂતકાળ જોતા, કે અસીમ મુનીર હવે ત્યાં રાષ્ટ્રપતિ બની જશે અને સર્વે સર્વા બનશે. કારણ કે પાકિસ્તાનનો ઇતિહાસ સરમુખત્યારનો ઇતિહાસ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. શરૂઆતમાં વાંગ યી સાથે એમણે બધી વાતો કરી, બધી ડાઈ વાતો કરી, પણ થોડી વાર પછી વાંગ યીએ આ બધી વાતો સાંભળીને એવું કહ્યું કે ભાઈ પાકિસ્તાનમાં ચીની નાગરિકોની હત્યા થાય છે, તેમના પર હુમલા થાય છે અને પાકિસ્તાનમાં અમારા ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટની સુરક્ષાનું શું? હવે મુનીર એનો જવાબ આપી શકે એમ નથી, કારણ કે એમના હાથમાં હજુ સંપૂર્ણ સત્તા આવી નથી. ચીનને પાકિસ્તાનની શું ચિંતા છે? દોસા પાવર પ્લાન્ટ હુમલામાં 9 ચીની એન્જિનિયરોના મોત થયા છે. કરાચી એરપોર્ટ બ્લાસ્ટમાં 2 ચીની એન્જિનિયરોના મૃત્યુ થયા છે. ઉત્તર પાકિસ્તાનના હુમલામાં 5 ચીની મજૂરોના મોત થયા છે. અને સૌથી મહત્વનો CPEC પ્રોજેક્ટ, જે ચાઇના કોરિડોર કહેવાય છે, એમાં કામ કરતા ચીનના મજૂર અસુરક્ષિત છે એવું પણ ચીનને લાગે છે. ચીન અને પાકિસ્તાન આમ તો સગવડિયા લગ્ન જેવું છે, એકબીજાને સ્વાર્થની દોસ્તી છે. આયરન બ્રધરહુડ એ બંનેનો કોમન વર્ડ છે કે અમારી દોસ્તી તો એક મિસાલ રૂપ છે, પણ ખરેખર એ બંનેને એકબીજાની જરૂર છે. શું જરૂર છે એ સમજો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.